ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શહેરના મોતીબાગ ટાઉન હોલ નજીક કંડમ જાહેર કરાયેલા વાહનમાં મનપાના મહત્વપૂર્ણ દસ્તાવેજો મુકાયેલા હોવાના દ્રશ્યો સામે આવતા તંત્ર પર પ્રશ્નો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ ICDS વિભાગમાં કંડમ વાહનોમાં રોડ ટેક્સ, ટાઉન પ્લાનિંગ સહિત વિવિધ વિભાગોની અગત્યની ફાઇલો બેદરકારીપૂર્વક મૂકવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ફાઇલો સ્પષ્ટ રીતે જોવા મળતા દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે। મહત્વપૂર્ણ દસ્તાવેજ ભંગાર જેવી હાલતમાં મળતા મનપાના જવાબદાર અધિકારીઓની કામગીરી પર સવાલો ઊભા થયા છે। આવા દસ્તાવેજો જો ખોવાઈ જાય અથવા ગેરવપરાશ થાય તો નાગરિકોને નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। આ મામલે હજુ સુધી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટ આપવામાં આવી નથી। શહેરવાસીઓમાં પણ આ ઘટનાઓને લઈ રોષ ફેલાયો છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર બેદરકારી મામલે શું પગલાં લે છે અને જવાબદારી કોના પર નક્કી કરવામાં આવે છે। ઓકે લાલપા, મહાનગરપાલિકાની જે ફાઇલો છે તે મોતીબાગ ટાઉન હોલ પાસે એક કંડમ ગાડીમાં મળી આવી છે, શું કહેશો? બહુ જ આશ્ચર્યજનક વાત કહી શકાય, કેટલી મોટી ગંભીર બેદરકારી કહી શકાય કે અહીંયા અધિકારીઓ જે એસ્ટેટ વિભાગના છે એને પણ ખ્યાલ નથી કે આ ફાઇલો અહીંયા કઈ રીતે આવી। કંડમ જીપની અંદર પોટલાના પોટલા ડબ્બા ભરી અને ફાઇલો આવી ગઈ છે, તો કેવડી મોટી બેદરકારી કહી શકાય। આવા અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ આ વસ્તુ આચરવામાં આવી હોય એ ફાઇનલ છે, અને જો અધિકારીઓને જ ખબર ન હોય કે આટલા બધા પોટલા અહીંથી ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એટલે બહુ જ શરમજનક વાત કહી શકાય। મારી એવી માંગણી છે કે આવા જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ FIR થવી જોઈએ અને તાત્કાલિક એમના વિરુદ્ધ પગલાં થવા જોઈએ, કારણ કે એક ગંભીર બાબત કહી શકાય। આ ઓરિજિનલ ફાઇલો છે બધી, કોઈ ઝેરોક્સ કે ડમી નથી કાગળ, એટલે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી જ મારી માંગણી છે। આવા બે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાવા જોઈએ। લાલપા, વાત કરીએ તો આ ક્યારથી પડી ખબર નથી, પણ આ રોડ છે તે DDO કચેરી અને મહાનગરપાલિકા આવવા જવાનો રસ્તો છે, છતાં હજી કોઈ અધિકારી આવ્યા નથી, શું કહેશો? બહુ મોટી ગંભીર બેદરકારી કહી શકાય। તાત્કાલિક ધોરણે આના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ, તાત્કાલિક જોવું જોઈએ, તપાસ કરવી જોઈએ કે આ શું છે, આવી રીતે કેમ ફાઇલ આવી, ક્યાંથી આટલા બધા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ફાઇલો છે, કેવી રીતે આવી ગઈ? બહુ મોટી ચિંતાનો વિષય છે। અધિકારીઓની તો સિસ્ટમ જ છે તપાસ, પણ આવી રીતે આ અંધેર નગરી અને ગંડુ રાજા જેવું શાસન ન ચાલે। આમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને બહુ આ સિરિયસ મેટર કહી શકાય, અને આ ભાવનગર મહાનગરપાલિકાની ખરેખર બહુ ગંભીર બેદરકારી કહી શકાય। લાલપા, તમે અનેકવાર આક્ષેપો કરો છો કૌભાંડ થાય છે, આ ફાઇલો કોઈ કૌભાંડ હંતાડવા માટેની એવું લાગે? બની શકે, અને આના વિરુદ્ધ જોવું જ જોઈએ, અને આના વિરુદ્ધ હું પણ પાછળ રહીશ કે આમાં કોઈ કાચું ન કપાય જાય એનું પણ હું ધ્યાન રાખીશ। ભાનુબેન એન પરમાર છે, હું જનસંપર્ક અધિકારી છું, પ્લસ સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પણ મારી પાસે છે। સામાન્ય રીતે રદી પસ્તીના નિકાલ માટે અમે કલેક્ટરશ્રીના જે મંજૂરેલા ભાવોથી નિકાલ કરતા હોઈએ છીએ। છેલ્લે અમે 2023-24માં અમુક વિભાગો જેવા કે રોડ, હેલ્થ, એકાઉન્ટ વિભાગ, આ વિભાગોની પસ્તીનો નિકાલ કરેલો હતો। એ સિવાય અમારા સ્ટોર વિભાગ અંતર્ગત ક્યારે પણ કોઈ વિભાગ દ્વારા પસ્તી રદી છે કે એનો નિકાલ કરવાનો છે એવી કોઈ માહિતી આવેલી નથી। તો હાલ જે અહીંયા પસ્તી દેખાઈ રહી છે એ કયા વિભાગની છે, કોની છે, કઈ રીતે અહીંયા આવી, એના વિશે અત્યારે કશી માહિતી છે નહીં। દેખાય છે તો કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના રજીસ્ટર, ફાઇલો જેવું, પરંતુ એ કોના દ્વારા અહીંયા મૂકી દેવામાં આવ્યું છે એની અમને કશી માહિતી નથી। પ્લાનિંગ વિભાગની, રોડ વિભાગની તમામ ફાઇલો અહીંયા કચરાની હાલતમાં જોવા મળી છે, કોના દ્વારા નાખવામાં આવ્યું છે, કોણ એના વિશે અમને કશી માહિતી નથી। મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય, આ રીતે મૂકી શકાય કે ન મૂકી શકાય? આ રીતે અહીંયા કઈ રીતે આવ્યું એ જ ખબર નથી કે ન મૂકી શકાય। પડી છે કઈ જગ્યાએ અત્યારે હાલ? તમે જગ્યા કઈ છે પડી છે? હાલ આ જગ્યા મોતીબાગ ટાઉન હોલ પાસે, અને એ જગ્યા પર એક જીપ પડી છે તેમાં છે, તો એ જગ્યા આવી હોય તો ન મૂકી શકાય કે મૂકી શકાય? ન મૂકી શકાય। પસ્તી આ રીતે મૂકવાની જ ન હોય। પસ્તી છે કે દસ્તાવેજ છે બધા જૂના વર્ષોનો રેકોર્ડ હોય એવું એને સ્થિતિ જોતા જણાય છે, બાકી મેં એને ફિઝિકલી જોઈ પણ નથી, જસ્ટ ફોટો જોયા અને હું અહીંયા આવી છું, બાકી એના વિશે મને કશી માહિતી નથી। બેન, આના વિશે કોઈ તપાસ થશે કે કાયદેસર કાર્યવાહી થશે? હવે એ તો હવે અમે તમે સ્ટોરેજ વિભાગ સંભાળો છો, તો આ તમારા વિભાગમાંથી ગયું હોય એવું જાણવા મળ્યું છે? હું એ જ કહું છું
છેલ્લે મેં 23-24માં નિકાલ કરેલો, ત્યાર પછી મને કોઈ વિભાગ દ્વારા અમારી આ પસ્તી છે વધારાની જેનો નાશ કરવા પાત્ર છે તેનો નાશ કરવાની છે એવી કોઈ માહિતી મારા વિભાગે આવેલી નથી. તમે 22-23 ની વાત કરો છો, નાશ કરવામાં આવ્યા છે, પણ આમાં જે ફાઇલો જોવા મળે છે એ 1984 થી લઈને એવી ફાઇલો પણ પડી છે. હોઈ શકે હશે. આ દોસ્તો ખરી મેં આ ફાઇલને ફક્ત ફોટામાં જોયું છે, એમાં શું છે મને માહિતી નથી, એને ક્યાંથી આવ્યા એની પણ મને માહિતી નથી. આ સ્ટોર વિભાગ વસ્તુ કોઈ વિભાગની એવી ડિમાન્ડ આવી હોય કે ભાઈ અમારે રેકર્ડ નાશ કરવાનું છે, તેનો નાશ કરી દે એવું કશું મારી પાસે છે નહીં. આ નાશ મહાનગરપાલિકાની છે કે કોઈની બીજાની આઈડિયા નથી. આ નાશ કઈ રીતે કરવાનો હોય છે, એનો કઈ રીતે નિકાલ કરવાનો હોય છે? નાશ કરવા માટે મેં અગાઉ જ કીધું કે ભાઈ રદી પસ્તીના જિલ્લા વાઇઝ જિલ્લા કલેક્ટર દ્વારા દર વર્ષે પસ્તીના નિકાલ માટેના ભાવો નક્કી થતા હોય છે. એના આધારે જ સરકારી મુદ્રણાલય સિવાયની તમામ ગવર્મેન્ટ કચેરીઓ પસ્તીનો નિકાલ કરતા હોય છે, નાશ કરવા પાત્ર રેકર્ડનો નિકાલ કરતા હોય છે. જીપની પાછળ ICDS વિભાગ લખેલો છે, શું કહેશો? ફિરોઝ મલેક, ભાવનગર.